હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે હું તમારા માટે એક નવી જ રેસીપી લઈને આવી છું। તો આજે મારા સાસુનો જન્મદિવસ છે એટલે મેં કીધું લાવો આજે સેન્ડવિચનો પ્રોગ્રામ કર્યો છે તો ચાલો એની સામગ્રી તમને બતાવી દઉં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તેના માટે 1 કિલો બટેટા બાફીને લઈ લીધા છે મેં। 1 કિલો બટેટા છે। લસણ એક ડુંગળી લઈ લીધી છે, લીલી ડુંગળી અને સૂકી બે લીધી છે। સૂકી એક લીધી છે ને લીલી એક લીધી છે અને લીલું લસણ લઈ લીધું છે। વટાણા બાફીને લઈ લીધા છે। 250 ગ્રામ વટાણા છે। આદુ મરચાંની પેસ્ટ છે, આ રીતના મેં કરી લીધી છે અચકચરી, જોઈ લ્યો। આ ચટણી કરવાની છે। લીલા ધાણા લઈ લીધા છે। 2 કપ લીલા ધાણા લઈ લીધા છે। 1 કપ ફોડીનો છે ને આદુ લઈ લીધો છે। એક આદુનો ટુકડો લઈ લીધો છે, મોટો આદુનો ટુકડો, જે આ રીતના મેં કટ કરી લીધો છે ને એક લીંબુ લીધું છે। 5-6 લીલા મરચાં લઈ લીધા છે। તમારા ઘરમાં તીખું ઓછા ખાતા હોય તો 4 જ લેજો। અમારે તીખું ખાય છે એટલે અમે આટલા લીધા છે। ચાલો તો એને બનાવવાનું ચાલુ કરીએ આપણે। ચાલો તો પહેલા આપણે મસાલો કરી લેશું। 2 ચમચી તેલ લઈ લીધું છે। આમાં તેલ ઓછું જ હોય છે। તેના માટે ડુંગળી લઈ લીધી છે પહેલા। ડુંગળી થોડીક વાર તતરાવા દેવાની। ડુંગળી આપણે સતરાઈ ગઈ છે તો આપણે એમાં લીલું લસણ લઈ લેશું। લસણ આપણે સતરાઈ ગઈ છે એટલે આપણે આદુ ને મરચાંની પેસ્ટ કરી હતી લઈ લેશું। સતરાઈ જાય એટલે આપણે આ લીલું લસણ જે લીલી ડુંગળી લીધી છે એ નાખી દેશું એમાં। તમારે લીલી ડુંગળી ના લેવી હોય તો સૂકી ડુંગળી 2 લઈ લેવાની, 2 નંગ મોટા। અને થોડીક વાર સતરાવા દેવાની। આમાં હિંગ લઈ દેશું અડધી ચમચી। 1 ચમચી ગરમ મસાલો લઈ દઉં। હળદર લઈ લેવી 1 ચમચી। મીઠું લઈ લઉં 2 ચમચી। મીઠું તમારા સ્વાદ પ્રમાણે લઈ લેવું। મસાલો થોડોક સતરાવા દેશું આપણે। હવે બટેટા લઈ લેશું આપણે એમાં। બટેટા આ રીતના તોડીને લઈ લેવાના તમારે। જોઈ દો, આ રીતના હલાવી દેવું, બધું મિક્સ કરી દેવું, મસાલો અને જે આપણે સાતળ્યું છે એ આ રીતના। પછી આ રીતના તમારા દબાવવાનો હોય ને એનાથી આવી રીતે કરી લેવાનું, જે બટેટા દબાવવાનો આવે છે એનાથી। આ રીતના ગેસ ધીરો જ રાખવાનો તમારે, ફૂલ નહીં કરવાનો। તો આમાં વટાણા લઈ લેવા। વટાણાને મિક્સ કરી લેવા આ રીતના। 2 મિનિટ થાય એટલે આપણે પછી ગેસ બંધ કરી દઈએ। અમારે 10 જણાનો પરિવાર છે એ પ્રમાણે એ બનાવ્યું છે। તમારે જેટલા હોય તમારા ઘરમાં સભ્ય એ રીતના તમારે લઈ લેવું બધું। અમે 10 જણાનું કર્યું છે। થોડાક ધાણા લઈ લેવા આ રીતે, ધાણા મિક્સ કરી લેવા, ઉપરથી ધાણા છાંટી દેવા અને ગેસ બંધ કરી દેવા આપણે। હવે આ આપણે ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ચટણી કરી લઈએ, ચાલો।
હવે ચાલો આપણે ચટણી કરી લઈ. ધાના, ફોડીનો અને આદુ આ રીતના લઈ લઉં. ચાર પાંચ મરચા લઈ લેવા. તમે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચા લઈ લેવા તમારે. 1 ચમચી મીઠું, જીરું 1 ચમચી, લઈ લેવું. આ રીતના નીચવી લેવું લીંબુ. એક ચમચી અડધી ગ્લાસ પાણી લઈ લીધું. પાણી તમારે એડજસ્ટ કરી લેવાનું તમારા પ્રમાણે, થોડું વધારે જોઈ લો. તો આપણે ચટણી તૈયાર છે. આ રીતની કરી લેવી તમારી ચટણી. બહુ આછી નહીં ને બહુ ઘાટી નહીં, આ રીતના કરી લેવાની. ચલો તો આપણે સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરીએ. આ રીતના પેલા ચટણી લગાડી લેવાની એક બ્રેડ બાજુ. મસાલો લઈ લો એક બાજુ. આવી રીતે બધે લગાડી દેવી હરખાએ. મસાલો હરખો લઈ લેવો તમારે. પછી આ જે આપણે લગાવ્યું ને એની ઉપર લગાડી દેવાનું આ રીતના. જો હવે આપણે આ મશીન સેન્ડવિચ નું મશીન છે ગરમ કરવા મૂકી દીધું છે. એમાં તેલ લઈ લેશું. જરીક તેલ લઈ લેજો થોડું. આમાં તમે બટર વાપરી શકો છો. ઘી બટર ગમે એ તમને ભાવતું હોય એ રીતના લઈ લેવાનું. હવે આપણે મૂકી દેશું. એને ધીરા તાપે થવા દેશું 2 મિનિટ માટે. આપણે એક તવામાં બનાવશું. જો જેના પાસે આવું મશીન ના હોય એ આવી રીતે તવામાં કરી શકે છે. તે આપણે લઈ લેશું. ચલો આ રીતના એક તવામાં કરીને બતાવું તમને. જેની પાસે આવું મશીન ના હોય આવી રીતે તવામાં કરી શકે છે. ગેસ ધીરો જ રાખવાનો, ફૂલ નહીં કરવાનો ગેસ. શેકાઈ ગઈ છે એક બાજુ તો આપણે એને પલટાવી લેશું આ રીતના. જો ધીમા તાપે કરશો ને એટલે મસ્ત કરક થઈ જશે. જોઈ લ્યો. તમારે આ રીતના ખાવી તો હાલ. અમારા ઘરમાં થોડીક કડક જોઈ છે એટલે હું થોડુંક ચોરાવા દઈશ ને. હાથમાં ચોટી જાય ને આ થઈ ગઈ છે.
આ તમને કટ કરીને બતાવી દઉં. આ રીતના કાપી કટ કરી લેવાનું તમારે. જોઈ લ્યો. આ કટ કરી લઈશું આપણે. જોઈ લ્યો, બે થઈ ગઈ છે. આ ઉપરથી ચીઝ નાખી દીધું છે. આ રીતના ચાટ મસાલો આવે છે. જોઈ લો, એ છાંટી દેવાનો ઉપરથી. તો આ સેન્ડવિચ મારી તૈયાર છે. એને સોસ અને લીલી ચટણી સાથે કર્યું છે મેં. તો આ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ મારી રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને તમે મને જણાવજો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.